એક અધિકારી જે હવે પોલીસની વર્દી ઉતારી અને હવે રાજકારણના મેદાનમાં ઝંપલાવાના છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક મોટું નામ ચર્ચામાં આવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય હલચલ એમ પણ તેજ હોય એટલે આયારામ ગયારામ ચાલતું હોય। બીજી બાજુ નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા હોય। એ બધાની વચ્ચે એક આઈપીએસ અધિકારી એ રાજનીતિમાં આવે અને પછી રાજનીતિમાં આવીને કયા પક્ષ સાથે જોડાય એની ચર્ચાઓ થઈ રહી છે। લાંબા સમય સુધી પોલીસ વિભાગમાં સેવા આપનાર આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે, વીઆરએસ લઈ લીધા છે અને એના પછી જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। સૂત્રોએ જે માહિતી આપી છે પ્રમાણે મનોજ નીનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટીથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડે એવી સંભાવનાઓ છે। વીઆરએસ લેતા જ તેમણે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે સીધા જ એ વિકાસ માટે વિકાસના કાર્યો માટે જોડાવાના છે અને જાહેર જીવનમાં આવશે। એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એમનો આ નિર્ણય કેમ છે, કેમ પહેલા નિવૃત્તિ લઈ લીધી અને રાજકારણમાં કેમ આવવું છે તે સાંભળો પહેલા। રાજ્ય સરકારમાં મેં 1985થી એક ક્લાર્ક તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલી અને અહીંયા આઈજી સુધી પહોંચતા લગભગ મારા રાજ્ય સરકાર સાથે 42 વર્ષ જેટલો સમયગાળો મારો ગયો છે અને અત્યાર સુધી રાજ્ય સરકારમાં 8 જેટલી કેડરમાં જુદી જુદી કેડરમાં મેં ફરજો બજાવી છે અને ફરજો દરમિયાન સરકારશ્રી સાથે ખૂબ સારા અને સુમેળભર્યા વાતાવરણમાં મેં ફરજો બજાવી અને એ બદલ પણ હું રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે હું ટ્રાઇબલ વિસ્તારમાંથી આવું છું અને ખુદ પણ ટ્રાઇબલ છું એટલે હવે પછી જે અમારું ફોકસ રહેશે એ શૈક્ષણિક અને સામાજિક રીતે જે અમારે હજી કરવાના જે કંઈ કાર્યો છે એ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને ભવિષ્યમાં આ કામગીરી કરવા માટે જો સારી ઓફર અમને મળશે રાજકારણ અંગેની અથવા કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનલ તો અમે ચોક્કસ એ બાબતમાં વિચાર કરશું। ખાસ કરીને ટ્રાફિક વિભાગમાં તેમની કામગીરી નોંધપાત્ર હતી। એમની ઓળખ એક કડક ઈમાનદાર અધિકારી તરીકેની થતી હતી જેનાથી લોકોમાં અલગ અલગ ઇમેજ એમના માટે હતી। અત્યાર સુધી એમને અધિકારી તરીકેની ફરજ નિભાવી છે। હવે રાજનેતા બને છે પછી જનતા સાથે કેવી રીતના કામ કરે છે, જનતા માટે કેવી રીતના કામ કરે છે એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે। બહુ જ ઓછા નેતાઓ હોય છે કે જે પહેલાં અધિકારી રહી ચૂક્યા હોય કે એવા એક બે આંગળીના વેઢે ગણાય એવા અધિકારીઓ છે જે રાજનીતિમાં આવતા હોય છે અને એવા અનેક અધિકારીઓને આપણે જાણીએ પણ છીએ કે જે આવ્યા છે રાજનીતિમાં, મંત્રી પણ બન્યા છે। હવે મનોજભાઈ નીનામા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે કેમ એ સમય બતાવશે। સ્થાનિક સ્વરાજ પહેલાં કયા નવા સમીકરણો બને છે એમના વિસ્તારમાં એ પણ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।